સમાચાર પાટણથી પાટણમાં પોલીસે નકલી પોલીસ ટોળકીને પકડી પાડી. પોલીસની ઓળખ આપીને આરોપીઓ લોકો પાસેથી કરતા હતા તોડ. તપાસ માટે વેપારી પાસેથી રૂપિયા પડાવવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પાટણ એલસીબીએ છટકું ગોઠવ્યું. હોટલ રબેટાના રૂમ નંબર 302 માંથી 6 આરોપીની અટકાયત કરવામાં આવી. આરોપીઓ પાસેથી પોલીસનો યુનિફોર્મ અને બૂટ મોજા કબજે કરાયા. 50,000 રોકડ, મોબાઈલ અને 2 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. તો તમારી ટીવી સ્ક્રીન પર જે શખ્સોને તમે જોઈ રહ્યા છો, જે પોતાની ઓળખ પોલીસ તરીકે આપતા હતા, નકલી પોલીસ બનીને તોડ કરતા હતા. 50,000 રોકડ, મોબાઈલ, 2 કાર સહિતનો મુદ્દામાલ હાલ તો પોલીસે જપ્ત કર્યો છે. પાટણમાં આ નકલી પોલીસ સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસની ઓળખ આપીને આરોપીઓ લોકો પાસેથી તોડ કરતા હતા, છેતરપિંડી આચરતા હતા. તપાસ માટે વેપારી પાસેથી રૂપિયા પડાવવાની પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી. હાલ 6 આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. એલસીબીએ છટકું ગોઠવ્યું હતું અને છટકુમાં આ તમામ જે આરોપીઓ છે ફસાઈ ગયા. હોટલ રબેટાના રૂમ નંબર 302 માંથી આ 6 આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે. ભરત, જણાવશો કે આ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, તેમણે અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે? હાલ પોલીસ તરફથી શું માહિતી છે? કાર્યવાહી શું છે? ચોક્કસથી વત્સલ, આજકાલની જે યુગ છે તેની અંદર લોકો પોતાના રીતે રૂપિયા કમાવા માટે શોર્ટકટના રસ્તા અપનાવતા હોય છે. ત્યારે પાટણમાં જ આવી એક ઘટના સામે આવી છે કે નકલી પોલીસના શ્વાનની અંદર જે 6 જેટલા ઈસમો છે, પાટણ તાલુકાના જ આ 6 જેટલા ઈસમો છે, તે નકલી પોલીસનું આઈ કાર્ડ તેમજ પોલીસની જે વર્દી આવે છે તે વર્દી સાથે સમગ્ર પાટણ જિલ્લાની અંદર અલગ અલગ જે વેપારીઓ હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય તેઓને અલગ અલગ જે કેસો હોય તેની અંદરથી રૂપિયા કઢાવવા અથવા અલગ અલગ રીતે તેઓની પાસેથી રૂપિયાની માંગણીઓ કરતી હતી. અને ત્યારે વેપારી દ્વારા આ બાબતે આ જે નકલી પોલીસ કર્મીઓ છે તેઓને એક કેસ સોંપ્યો હતો, પરંતુ કોઈ પણ જાતના તેઓના રૂપિયા પરત ના આવતા જે વેપારી છે તેને પાટણ એલસીબી જે ઓરિજિનલ પોલીસ છે તેનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. અને આ જે 6 જેટલા ઈસમો પાટણ એલસીબીએ ઝડપ્યા છે તેઓ પાટણની જે રવેટા હોટલ છે રૂમ નંબર 302 ની અંદર રોકાયા હતા. આ વેપારી જે છે જેને પોલીસને જાણ કરી હતી તેની પાસેથી રૂપિયા લેવા માટે ત્યાં ગાડી આવેલા હતા અને ત્યારબાદ પોલીસે ત્યાં ગાડી તેઓને દબોચી લીધા હતા. 6 જેટલા ઈસમોને જે અત્યારે ઝડપ્યા છે તેઓની પાસેથી નકલી એસઓજી પીઆઈ છે પીઆઈનું જે આઈ કાર્ડ તેમજ પોલીસની જે વર્દી આવે છે તે અને પોલીસને પહેરવાના બૂટ મોજા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે સાથે 18 લાખથી વધુની રકમ કુલ મુદ્દામાલ તેઓની પાસેથી જપ્ત કર્યો છે અને તપાસ હાથ ધરી છે કે આ જે નકલી જે પોલીસ કર્મીઓ છે તેઓએ પાટણ જિલ્લાની અંદર કેટલા લોકોને તેઓને ભોગ બનાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર ભરત.